ભક્તો, ચૈત્ર નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખો. આ 5 મહિલાઓ, નહીં તો માતા રાણી તમારા પર થઈ જશે ક્રોધિત. ઘરમાં આવશે કંગાળી અને ગરીબી. પૂરી જાણકારી માટે વિડીયોને પૂરો જુઓ. ચૈત્ર નવરાત્રિનું વ્રત કઈ કઈ મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ, નહીં તો લાગે છે ઘોર પાપ. આ 5 મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. દુર્ગામાં આવી મહિલાથી ક્યારેય ખુશ નથી થતી અને ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ બની રહે છે અને તેની અસર આખા પરિવાર પર બની રહે છે. એટલા માટે તમે 10થી 12 મિનિટનો સમય કાઢીને જાણી લો. જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો છે અથવા વ્રત રાખવાની વિચારી રહ્યા છો, તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોર પાપ લાગશે. જાણો, ક્યાંક તમે પણ આ 5 મહિલાઓમાંની તો નથી? સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ 7 કામ ભૂલથી પણ ન કરશો, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુઓ છે જેને ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીને ભૂલથી પણ ન ચઢાવશો, નહીં તો માતા રાણી તમારા પર થઈ જશે નારાજ. એટલા માટે ભક્તો, પૂરી જાણકારી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અડધો અધૂરો ન જુઓ. ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપીને જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળતી. એટલા માટે તમે વિડીયોને પૂરો જ જુઓ. મિત્રો, તમને બધાને જણાવવા માંગુ છું કે વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ પૂરા 9 દિવસ રહેવાની છે. આ 9 દિવસમાં આપણે શું કરવાનું છે? તો આ સંપૂર્ણ જાણકારી આજની આ વિડીયોમાં તમને જણાવીશ. તેના પહેલાં આપણે બધા જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે તેનો સમાપન થશે. સાચી તારીખ અને સમય વિશે, સાથે જ શુભ મુહૂર્ત પણ તમને બધાને જણાવી દઉં. તો જુઓ, નવરાત્રિના પૂરા 9 દિવસ ગંગાજળના દરેક એક ટીપાની જેમ પવિત્ર માનવામાં આવે છે. આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની ભેટ લઈને આવે છે અને તમને જણાવવા માંગુ છું કે આ વર્ષે મા દુર્ગા પાલખી એટલે કે ડોલી પર સવાર થઈને આવશે. ડોલીની સવારીને ખૂબ જ શુભ માનવામાં આવી છે, જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ જણાવવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોમાં વર્ણન છે તથા માન્યતાઓ પણ કંઈક આ જ રીતે જણાવવામાં આવી છે કે ચૈત્ર નવરાત્રિમાં જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પણ ડોલી પર થશે, તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી હશે. જીવન સુખમય રહેશે. ભક્તિનો ભરપૂર લાભ ભક્તજનોને મળી શકશે. અને જેમ મેં તમને બધાને જણાવ્યું કે આ વર્ષે 2026માં નવરાત્રિ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી મનાવવામાં આવશે. આ દિવસોમાં મા શેરાવાળીની વિશેષ રૂપથી પૂજા આરાધના કરવામાં આવશે. તો જુઓ, ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે અને આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહ્યા છે. ચૈત્ર નવરાત્રિનો આ વર્ષે શુક્લ બ્રહ્મ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ગુરુવાર 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિનો આરંભ ઘટ સ્થાપના સાથે થશે અને જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે ઘટ સ્થાપનાનો જે 2 સૌથી શુભ મુહૂર્ત છે તે છે સવારના સમયે 6:52 થી લઈને સવારે 7:43 સુધી. તો જ્યારે તમે 6 વાગ્યા પહેલાં જ તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લો, તે પછી જ ઘટ સ્થાપના તમે કરજો. અને જો તમે 6:52 થી લઈને સવારે 7:43ની વચ્ચે ઘટ સ્થાપના ન કરી શકો, તો તેના સિવાય તમે બપોરે પણ ઘટ સ્થાપના કરી શકો છો. બપોરના સમયનો સૌથી શુભ મુહૂર્ત રહેશે બપોરે 12:05 થી લઈને બપોરે 12:53 સુધી. કળશની સ્થાપના કરવાનો સૌથી ઉત્તમ મુહૂર્ત છે. મહાવ્રતમાં કરેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ પણ અનેક ગણું વધીને મળે છે. ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગલ માનવામાં આવે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને શાંતિ પ્રદાન કરે છે તથા ઘરથી ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે. ઘરમાં દુર્ગામાનું આગમન થાય છે. ચૈત્ર નવરાત્રિનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે, જે માતા રાણીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ અને પુરુષો વ્રત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જે આ વ્રત ન રાખે તો વધારે સારું છે, નહીં તો તમને દુર્ગામાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. માન્યતાઓ અનુસાર આજે આપણે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તેમને નવરાત્રિના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ,
નહીં તો તમારી સાથે ખરાબ થઈ શકે છે. તમારા પતિ કોઈ સંકટમાં આવી શકે છે. ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે. માતા લક્ષ્મી હંમેશ માટે ઘર છોડીને ચાલી જાય છે. તો ચાલો જાણીએ. પરંતુ ભક્તો, આગળની જાણકારી જણાવતા પહેલાં તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાલ દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. એટલા માટે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે 5 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ. ભક્તો, નંબર 1. શાસ્ત્રો અનુસાર જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કોઈપણ પ્રકારનું વ્રત માત્ર દેખાડા માટે કરો છો તો તે ખૂબ જ ખોટું છે અને પાપ સમાન માનવામાં આવે છે. આ રીતે તમે દેવી દેવતાઓનો મજાક ઉડાવી રહ્યા છો અને પોતે પાપના ભાગીદાર બની જાઓ છો. માં દુર્ગા આવા લોકોથી ક્યારેય પ્રસન્ન નથી થતી, પરંતુ તેમને બરબાદ કરી દે છે. માં દુર્ગા માત્ર એવા લોકોથી ખુશ થાય છે જે પૂરી શ્રદ્ધા અને સાચા દિલથી પૂજા કરે છે, શાસ્ત્રોનું પાલન છે અને વ્રતને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. પૂજાનો ઉદ્દેશ્ય દેખાડો નહીં, પણ સાચી ભક્તિ અને સમર્પણ હોવો જોઈએ. ત્યારે જ માં દુર્ગાની કૃપા મળે છે. ભક્તો, નંબર 2. ચારિત્રહીન મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. અને આ વાત તે ચારિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે જે જગ્યાએ મોં મારતા રહે છે. જ્યારે શરીરની પવિત્રતા વ્યક્તિની ખતમ થઈ જાય છે ત્યારે તે પાપી પણ કહેવાય છે. એટલા માટે તમારી પૂજા ક્યારેય સફળ નથી થઈ શકતી. આ વ્રત તમે ક્યારેય ન રાખો. ભક્તો, નંબર 3. તલાકશુદા. શાસ્ત્રો અનુસાર જે મહિલા કે પુરુષ તલાકશુદા છે તો તેઓ લોકો ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખે. આવું કરવાથી માં દુર્ગા ક્યારેય ખુશ નથી થતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન 2 દિલનો બંધન છે, જેના બંધનમાં આજીવન રહેવાનું હોય છે, ના કે અલગ અલગ. દુર્ગામાં તૂટેલા જોડાને ક્યારેય સ્વીકાર નથી કરતી. તૂટેલા જોડાનું વ્રત રાખવું, પૂજાપાઠ કરવું શુભ નથી માનવામાં આવતું, બલકે દુર્ગામાં ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે પતિ પત્ની બંધનમાં હોય. ખાસ કરીને જો પતિ પત્ની જો સાથે વ્રત રાખે તો દુર્ગામાં સૌથી વધુ પ્રસન્ન થાય છે અને ખૂબ જ શુભ વરદાન આપે છે. આવા સમયે દુર્ગામાં ખૂબ હોય છે, એટલા માટે બંનેએ મળીને પૂજાપાઠ કરવો જોઈએ. ભક્તો, નંબર 4. માસિક ધર્મમાં ભૂલથી પણ ન રાખો વ્રત. જો કોઈ મહિલા માસિક ધર્મમાં છે તો તેણે નવરાત્રિનું વ્રત રાખવાથી બચવું જોઈએ, કારણ કે માસિક ધર્મમાં જે તમારા વસ્ત્રો હોય છે તે અપવિત્ર થઈ જાય છે. એટલા માટે પૂજાપાઠ ન કરવો જોઈએ. વળી જો ઉપવાસ દરમિયાન માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે તેને ચાલુ રાખી શકે છે. સાથે જ જે મહિલાઓએ તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોય તેમને પણ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ. ભક્તો, નંબર 5. જો તમને વારંવાર ગાળો દેવાની આદત છે તો તમે જેટલી જલ્દી થઈ શકે આ આદત છોડી દો. જો દુર્ગા માને પ્રસન્ન કરવા છે તો ઘરમાં લડાઈ ઝઘડો છોડી દો, કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડો થાય છે તે ઘરમાં દુર્ગામાં ક્યારેય નથી આવતી. અને વ્રતમાં પૂજાપાઠ કરવો છે તો જીભથી વધુમાં વધુ મીઠા બોલ જ બોલો. વધારે કડવા બોલ દુર્ગામાનું અપમાન થાય છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો. ભક્તો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં 9ના 9 દિવસ માતા તમારા ઘરમાં રહે છે. એટલા માટે તમારે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક બનાવવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન જોઈએ, ત્યારે જ માતા તમારા ઘરમાં આવશે. ભક્તો, નંબર 6 છે. જો તમને કોઈ ગંભીર બીમારી છે તો તમે આ વ્રત ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે શુગરની બીમારી, દિલની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં નબળાઈ હોવી, ચક્કર આવવા, બીપી વધી જવું, શરીરમાં દુખાવો થવો, તો તમે આ વ્રત ક્યારેય ન રાખો, નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. એટલા માટે સાવધાન રહો. નંબર 7. જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તે વ્રત ન જ રાખે તો સારું છે, કારણ કે આવી મહિલાઓની પૂજા માં દુર્ગા પણ સ્વીકાર નથી કરતી, બલકે ઘોર પાપ લાગે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ 9 દિવસોમાં કાળા કપડાં પહેરવાથી બચવું જોઈએ. સાથે જ વ્રત રાખનારાઓએ દિવસમાં સૂવાથી પરેજી રાખવી જોઈએ. આ વાતોનું પાલન કરવાથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને માં દુર્ગાની કૃપા બની રહે છે. ભક્તો, આગળની જાણકારી જણાવતા પહેલા તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ ધર્મસાધના ટીવી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ ભક્તો, સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં લખો, જય માં લક્ષ્મી. માં લક્ષ્મી માટે એક લાઇક તો બને છે. ભક્તો, હવે વાત કરીએ દુર્ગા માને નવરાત્રિમાં કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ. ભક્તો,
ભૂલથી પણ દુર્ગામાને આ વસ્તુ ક્યારેય અર્પિત ન કરશો, નહીં તો આખી જિંદગી બરબાદ રહેશો. જિંદગીભર રડવા સિવાય કંઈ નહીં મળે. ભક્તો, નંબર 1, નારિયેળ. હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ, સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. નારિયેળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દુર્ગામાના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ પણ આપવામાં આવે છે અને દુર્ગામાના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કળશ સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે. દુર્ગામાના પૂજનમાં આપણે નારિયેળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. નારિયેળ ઘણા પ્રકારના હોય છે. એક લીલું, બીજું સૂકું, જેના અંદર પાણી હોય છે. જે નારિયેળની અંદર પાણી હોય છે, માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નારિયેળ જ અર્પિત કરવું. કળશ સ્થાપનામાં આખું નારિયેળ હોવું જોઈએ. નારિયેળ તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. આખું નારિયેળ જ સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આખા નારિયેળને જ શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ એ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને હંમેશા કળશની નીચે સુવડાવીને રાખવું જોઈએ. ઘટ સ્થાપના એટલે કે કળશ સ્થાપના કરતી વખતે ક્યારેય પણ નારિયેળને ઊભું કરીને નથી રખાતું. નારિયેળને હંમેશા સુવડાવીને જ કળશની ઉપર રખાય છે. સાથે જ નારિયેળને સ્થાપિત કરતા પહેલાં તમે નારિયેળને લાલ કપડામાં લપેટીને નારિયેળને ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે સાચી રીતે નારિયેળ રખાય છે અને સાચા પ્રકારનું નારિયેળ રખાય છે, ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાન રહે કે મહિલાઓ દુર્ગામાને નારિયેળ અર્પિત તો કરી શકે છે, પરંતુ ક્યારેય પણ દુર્ગામાની સામે નારિયેળને ભૂલથી પણ ન તોડવું, કારણ કે નારિયેળ બીજરૂપ હોય છે. એટલે કે નારિયેળમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજરૂપથી જ બાળકને જન્મ આપે છે. એટલા માટે ક્યારેય પણ મહિલાઓએ નારિયેળ ન તોડવું જોઈએ. નંબર 2, લવિંગ. લવિંગ આપણે બધા દુર્ગામાની પૂજામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગામાને હંમેશા લવિંગની સાથે ઇલાયચી પણ અર્પિત કરવી જોઈએ. લવિંગની સાથે ઘી ચઢાવવાથી દુર્ગામાં ખૂબ પ્રસન્ન થાય છે. નંબર 3, તુલસીના પાન. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાને તુલસીના પાન અર્પિત ન કરવા જોઈએ. માં દુર્ગાની પૂજામાં તુલસીપત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. તુલસીપત્ર સિવાય ધૂર્વા પણ દુર્ગામાને અર્પિત ન કરવી જોઈએ. નવરાત્રિમાં તમે ગણેશને ધૂર્વા અર્પિત કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પિત કરી શકો છો, પરંતુ દુર્ગામાને ભૂલથી પણ તુલસીના પાન કે ધૂર્વા અર્પિત ન કરો. દુર્ગામાને સફેદ ફૂલ પણ અર્પિત ન કરો. દુર્ગામાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પિત કરવા જોઈએ. લાલ રંગના ફૂલ દુર્ગામાને અત્યંત પ્રિય છે. ખાસ કરીને દુર્ગામાને ગુલાબ અને કમળના ફૂલ અત્યંત પ્રિય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ આવવાની છે. બસ થોડા જ દિવસોમાં ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ જશે. તો અમે તમને એક એવી વસ્તુ જણાવીશું જેને ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં લાવવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને તમે ધનવાન બની જાઓ છો. આવી સ્થિતિમાં આ નાની વસ્તુ ઘરમાં લાવવાથી દુર્ગામાં ખુશી-ખુશી પોતાના ઘરમાંથી ચાલી આવે છે. આ વસ્તુને ઘરમાં લાવવાથી દુર્ગામાં અવશ્ય પ્રસન્ન થાય છે. આ જ વસ્તુ ચૈત્ર નવરાત્રિ પર ઘરમાં લાવવું ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ભક્તો. નંબર 1, 16 શૃંગારનો સામાન. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવું ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આવા સમયે ઘરના બનાવેલા મંદિરમાં રાખવાથી જન્મોજન્મનો કલ્યાણ થાય છે અને માં દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. આખું વર્ષ માતા રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં 16 શૃંગારનો સામાન ઘરના મંદિરમાં હોવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અથવા તમે જે જગ્યાએ ઘરમાં માતાની આસન નવરાત્રિ વ્રત કરવા માટે સ્થાપિત કરી રહ્યા છો તે જગ્યા પર 16 શૃંગારનો સામાન મૂકી દો. આવું કરવાથી માં દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. નંબર 2, સોનું, ચાંદી કે તાંબાના સિક્કા જરૂર રાખો. શાસ્ત્રો અનુસાર સોના, ચાંદી કે તાંબાથી બનેલી કોઈપણ ધાતુને ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં પૂરા 9 દિવસો સુધી ઘરના મંદિરમાં રાખવાથી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સોનું, ચાંદી, તાંબુ ઘરમાં લાવવાથી તેનો ફળ અનેક ગણો વધી જાય છે.
એટલા માટે સોનું, ચાંદી કે તાંબાના સિક્કા દુર્ગામાની પાસે અવશ્ય રાખો. તેનાથી દુર્ગામાં ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, નંબર 3, શંખ અને ગંગાજળ. ધર્મશાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રિના અવસરે શંખ ઘરમાં જરૂર લઈને આવો. માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ નથી હોતો તો ત્યાં દેવી દેવતાઓ ક્યારેય વાસ નથી કરતા. શંખનું સનાતન ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ હોય છે. નિયમિત શંખ વગાડવાથી અનેક ગણી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઊર્જાને નષ્ટ કરે છે. ધનની દેવી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. વળી ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી હોતું તો તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ગંગાજળ મંદિરમાં અવશ્ય રાખેલું હોવું જોઈએ. જો તમે ઘરમાં ગંગાજળ લાવવામાં અસમર્થ છો તો તમારા આસપાસ પવિત્ર સ્થાન કોઈ તીર્થ સ્થાનનું પાણી લાવીને ઘરમાં રાખો. ભક્તો, નંબર 4, મોરપંખ. ચૈત્ર નવરાત્રિમાં માતા સરસ્વતીનો પ્રિય મોરપંખ ઘરે લાવીને ઘરના મંદિરમાં રાખવાથી ઘણા બધા ફાયદા છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપંખ જરૂર રાખો. આવું કરવાથી માં દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, હવે આપણે જાણીએ નવરાત્રિ દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને શું ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જાય છે. આ બધી વાતો જાણતા પહેલા અમારા ચેનલ ધર્મ સાધના ટીવીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં માતા રાણીનો જયકાર જરૂર લગાવો, જેથી કરીને માતા રાણીની કૃપા તમારા પર બની રહે. ભક્તો, તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નવરાત્રિના દિવસે ફળ જરૂર ખાવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે ભગવાનના ભોગમાં સેવા વગેરે જરૂર અર્પિત કરવામાં આવે છે. જો તમારું વ્રત છે તો તમારે કેળા, સફરજન, સંતરા, તરબૂચ અને મીઠા દ્રાક્ષ જરૂર ખાવા જોઈએ. આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 5 થી 15 એવી બીમારીઓ છે જે ખત્મ થઈ જાય છે. માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે, કારણ કે તેમાં માતા સીતા અને ભગવાન રામનો આશીર્વાદ મળેલો હોય છે. કહેવામાં આવે છે કે જે નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાય છે તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. ભક્તો, નવરાત્રિના 9 દિવસ દુર્ગા માતાને સમર્પિત હોય છે. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપ પ્રમાણે અલગ અલગ પ્રકારના ભોગ અર્પિત કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતા રાણીને અર્પિત ન કરવી જોઈએ? જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પિત કરી દો છો તો તમને વ્રત અને પૂજનનો પૂર્ણ લાભ નહીં મળે. એટલા માટે માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ જાણવું અત્યંત આવશ્યક છે કે તે કઈ એવી વસ્તુ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલથી પણ ઉપયોગ ન કરવી જોઈએ. તો ચાલો ભક્તો, વિડીયોને એક પ્યારું લાઇક કરતા અને કમેન્ટ બોક્સમાં માતાનો જયકાર લગાવતા વિડીયોને શરૂ કરીએ. ભક્તો, સૌથી પહેલી વાત, ચૈત્ર નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓએ કે કોઈપણ મહિલાએ એકદમ સફેદ રંગના કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવો જોઈએ. સાથે જ એકદમ કાળા રંગના કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવો જોઈએ. તેનાથી પૂજા, વ્રત વગેરે ખંડિત થઈ જાય છે, કારણ કે રંગને શોકનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેના નીચે કાગળ ન લગાવવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડું પાથરીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રહે, નવરાત્રિના આ 9 દિવસો સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને જો તમે નવરાત્રિમાં માતાની ચોકી સ્થાપિત કરી છે અને જ્વારા વાવ્યા છે તો તેને નવરાત્રિ દરમિયાન એકલા ન છોડવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશ માટે ચાલી જાય છે. તો ચાલો અમે તમને કેટલીક ભૂલો વિશે જણાવીએ જે ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલાં જ મંદિરની સારી રીતે સફાઈ કરી લો. મંદિરની અંદર જો પહેલાંથી જૂની માળાઓ છે, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ રાખેલી છે, તેની સાથે જ ખાલી માચિસની ડબ્બી રાખેલી છે તો તેમને બહાર ફેંકી દો તથા ખંડિત મૂર્તિને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો. ઘરમાં નાના બાળકોએ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ કે તેનાથી તેમના માટે ખતરો થઈ શકે છે, કારણ કે આ વ્રતમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે. નવરાત્રિના 9 દિવસોમાં તમારા ઘરને સાફ સુથરું અને પવિત્ર રાખવું અત્યંત આવશ્યક છે. એટલા માટે નવરાત્રિના 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. એટલા માટે નવરાત્રિમાં સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીના ભક્તોએ ડુંગળી, લસણ, માંસ,
મદિરા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગના ભક્તો નિયમનું પાલન પણ કરે છે, પરંતુ તેઓ એક ભૂલ જરૂર કરી બેસે છે કે તેઓ નવરાત્રિના 9 દિવસોમાં પોતાના ઘરમાં કંઈ અપવિત્ર વસ્તુઓ રાખી લે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસો સુધી માતા રાણી પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે, તો તમે તમારા ઘરના વાતાવરણને પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાંથી ડુંગળી, લસણ, મીઠ, માંસ અને મદિરાને બહાર કાઢી દો. તમારા ઘરને સાફ રાખો. આ વસ્તુઓને ઘરથી બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ભાગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ગંગાજળ છંટકાવ વિના કોઈ પણ માંગલિક કાર્ય સફળ નથી માનવામાં આવતું. ગંગાજળનો છંટકાવ સ્વયં ભાગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે જણાવ્યું હતું. જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો માર્કેટથી લાવી શકો છો અને ગંગાજળ લાવીને તમારા ઘરમાં છંટકાવ કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. ઘરમાં હાજર નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જશે. તો મિત્રો, આજની વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી કમેન્ટમાં જય દુર્ગામાં જરૂર લખી દેજો અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.